સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં માત્ર 14 વર્ષની ઉંમર ધરાવતી સગીરાને હત્યા કરવાની ધમકી આપી બે યુવકોએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દર્શન સુતરિયા અને હરપાલ રાઠોડ નામના યુવકે સગીરાને પોતાની શિકાર બનાવી હતી. આ દરમિયાન હરપાલ રાઠોડે સગીરાને કેટલીક વાર ઈડરના સાપાવાડ નજીકના એક ગેસ્ટ હાઉસમાં લઈ દુષ્કર્મ આચર્યું હતું. આ બંને આરોપીઓએ વારાફરતી અલગ અલગ સ્થળે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હતી. માસૂમ વયે જ સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા જ તેના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી જવાનો આઘાત લાગ્યો હતો. સગીરાની ગર્ભ હોવાને લઈ પેટમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સગીરાએ અધૂરા માસે પુત્રને જન્મ આપ્યો હતો. જોકે જન્મ સાથે જ પુત્રનું મોત નીપજ્યું હતું. ત્યારે હવે ડીએનએ સેમ્પલના આધારે પોલીસે બંને નરાધમો વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 4-5-J-2L-6 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64-2 G 65-1-351-3 મુજબ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. હાલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે. બંને આરોપીઓ છે એ એડલ્ટ છે અને હાલ એ બંનેની પૂછપરછ અને ચાલુ છે. આગળ વધુ તપાસ માટે નામદાર કોર્ટમાંથી તેઓના રિમાન્ડ માંગવામાં આવશે.